ગુજરાતમાં લાખો દૈનિક મુસાફરો માટે એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી બંધ રહેલી એસટી નિગમની ઓનલાઈન મુસાફરી પાસ સેવા હવે ફરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે રોજિંદા મુસાફરી કરતા લોકો માટે સમય અને તકલીફ બંનેમાં મોટી રાહત મળશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ માટે આ નિર્ણય ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. તો શું છે આ નવી વ્યવસ્થા અને કેવી રીતે મળશે તેનો લાભ? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા ઓનલાઈન મુસાફર પાસ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. ટેકનિકલ કારણોસર છેલ્લા કેટલાય સમયથી બંધ રહેલી આ સેવા હવે નિગમના ઇન-હાઉસ સોફ્ટવેર દ્વારા ફરી કાર્યરત કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થા હેઠળ મુસાફરો હવે પોતાના મોબાઈલથી ક્યુઆર કોડ સ્કેન કરીને ઓનલાઈન ચૂકવણી કરી શકશે, જેના કારણે પાસ બનાવવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બને છે. અંદાજે 2 લાખથી વધુ દૈનિક મુસાફરોને આ સેવા દ્વારા સીધો લાભ મળશે. આ નવી સિસ્ટમમાં સૌથી મોટો ફેરફાર એ છે કે હવે મુસાફરોને લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. ઓનલાઈન ચૂકવણી કર્યા બાદ માત્ર એક વખત નજીકના બસ સ્ટેશન પર જઈને પાસની પ્રિન્ટ લઈ શકાશે. એટલે કે હવે પ્રક્રિયા વધુ પારદર્શક અને સુવિધાજનક બની ગઈ છે. ખાસ કરીને રોજ ઓફિસ જતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરી કરતા લોકો માટે આ મોટા રાહતના નિર્ણય ગણાઈ રહ્યો છે. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે નિગમે પોતાનું ઇન-હાઉસ સોફ્ટવેર વિકસાવીને આ સેવા ફરી શરૂ કરી દીધી છે, જે ડિજિટલ સુવિધાઓ તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે આ નવી વ્યવસ્થા જમીન પર કેટલી અસરકારક રીતે અમલમાં આવે છે અને મુસાફરોને કેટલો વાસ્તવિક લાભ મળે છે. તો હવે સવાલ એ છે કે શું આ ડિજિટલ સુવિધા ખરેખર મુસાફરોની સમસ્યાનો કાયમી ઉકેલ બની શકશે કે હજુ પણ અમલમાં પડકારો સામે આવશે? આ મામલે તમારું માનવું શું છે? અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.